હાલમાં જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાનો 17,581 મતોથી વિજય થયો હતો. ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પ્રવેશ કરે તેના પર હવે સૌ કોઈની નજર છે. ત્યારે ગોપાલ ઇટાલિયા શું ગાંધીનગરમાં પ્રવેશ કરી શકશે તે પણ એક મોટો પ્રશ્ન છે. જે હા, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અગાઉ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ પર દેખાવો અને હંગામો કરવા બદલ કેસ નોંધાયો હતો. તે વખતે કોર્ટે ગોપાલ ઇટાલિયાને શરતી જામીન આપ્યા હતા, જેમાં તેમના ગાંધીનગર પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને ગોપાલ ઇટાલિયા હવે ગાંધીનગરમાં પ્રવેશ કરી શકશે કે કેમ તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો હતો. વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં 56.89% જેટલું મતદાન થયું હતું, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાનો 17,581 મતોથી વિજય થયો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના વિધાનસભા પ્રવેશ પર હાલ સૌ કોઈની નજર છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પ્રવેશબંધી વિશે જો વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અગાઉ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર દેખાવો અને હંગામો કરવા બદલ કેસ નોંધાયો હતો. તે વખતે કોર્ટે ગોપાલ ઇટાલિયાને શરતી જામીન પણ આપ્યા હતા, જેમાં તેમના ગાંધીનગર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ એવી ચર્ચા શરૂ થઈ હતી કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પણ ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચી શકશે કે કેમ. જો કે આ ચર્ચાઓ બાદ આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાને કોર્ટે આ શરતોમાંથી મુક્તિ આપી દીધી છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલના વડા પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ અમે અદાલતમાં આ બાબતે અરજી કરી હતી, જે માન્ય રાખીને કોર્ટે તેમને ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધની શરત હટાવી દીધી છે. તેથી ગોપાલ ઇટાલિયાને ગાંધીનગરમાં પ્રવેશવામાં કોઈ તકલીફ પડશે નહીં. વિધાનસભાના સૂત્રોના જણાવ્યા અનુસાર જો અદાલતનો હુકમ હોય તો વિશેષાધિકાર સબબ ચૂંટાયેલા સભ્યને ખાસ પરવાનગી આપવાની સત્તા વિધાનસભા ધરાવતી નથી. તેથી ઇટાલિયાને જો અદાલતથી પરવાનગી હોય તો જ વિધાનસભા કે ગાંધીનગરમાં પ્રવેશ મળી શકે છે. આ તરફ ગોપાલ ઇટાલિયાને આ મુદ્દે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં શું પ્રગતિ છે તેના વિશે વધુ ખ્યાલ નથી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત બાદ હાલ ચોમેર ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાની જીવન સફર વિશે ટૂંકમાં વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી હતી. અમદાવાદના મધુપુરામાં પોસ્ટિંગ મળ્યા પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા. ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ હતી. આ તેમની છેલ્લી નોકરી હતી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી, ત્યારે ઇટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા અને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો હતો. ચંપલ વાગ્યું નહીં, પણ ઇટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ જ વર્ષમાં ગોપાલ ઇટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો હતો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાતચીત કરી હતી અને આ ઓડિયો આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયો હતો અને ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવ્યું હતું. જો કે આના કારણે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પ્રદેશ પ્રમુખ પણ બન્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી તેઓ હારી ગયા હતા અને હાલમાં 2025 વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થતાં ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. આમ આદમી પાર્ટીની નવી શરૂઆતની ચર્ચાઓ થઈ રહી છે. તો તમે આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.